હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટમાંથી 15 થી 20 મિનિટમાં બની જાય તેવો બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તેમજ સવારે ચા સાથે ખાઈ શકાય તેવો એકદમ ટેસ્ટી નવો નાસ્તો। તો ચાલો બનાવીએ। ઘઉંના લોટનો એકદમ ટેસ્ટી નવો નાસ્તો બનાવવા માટે આપણે એક પેન લેશું અને તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ લેશું। તેલને આપણે સાઈડે ગરમ થવા દઈએ। તેલ સરસ ગરમ થઈ જાય પછી તેમાં આપણે અડધી ચમચી જેટલું જીરું નાખીશું અને 1 ચમચી જેટલા તલ। આપણે જે તલ અને જીરું નાખ્યું છે તેને તેલમાં સાઈડે સાંતળી લેશું। આપણે જે તેલમાં તલ અને જીરું નાખ્યું હતું તે બંને સરસ રીતે સંતળાઈ ગયા છે। હવે તેમાં આપણે 1 કપ જેટલું પાણી લેશું। પાણીને પણ આપણે આમાં સાઈડે મિક્સ કરી દઈએ। પાણીમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું અને મીડિયમ ફ્લેમ પર આપણે આ પાણીને એકાદ મિનિટ જેવું ઉકળવા દેશું। આપણે જેટલું લોટનું પ્રમાણ લેવાનું છે તેટલું જ આપણે પાણીનું પ્રમાણ લીધું છે, એટલે આપણે 1 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે તેટલો જ આપણે પાણીનો ઉપયોગ લેશું અને હવે પાણીને આપણે એકાદ મિનિટ જેવું ઉકળવા દઈએ। આપણે જે પાણીનો વઘાર કર્યો હતો તે પાણી સરસ રીતે ઉકળી ગયું છે। તેમાં હવે આપણે અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખીશું અને તેની સાથે આપણે જે ઘઉંનો ઝીણો લોટ હોય છે જે આપણે રોટલી બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ તેને પણ આપણે તેની સાથે ત્યારે મિક્સ કરી દઈશું અને પાણી જે ઉકળેલું છે એટલે લોટ આમાં સરસ રીતે સ્ટીમ થઈ જશે। બધું જ આપણે સાઈડે મિક્સ કરી દઈએ અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું। આને આપણે સતત કન્ટિન્યુઅસ સરસ રીતે ચલાવતા રહીશું જેથી એમાં એક પણ લમ્સ ન પડે। તો ફ્રેન્ડ્સ, આપણે એકાદ મિનિટ પછી જોશું તો પાણી છે તે લોટમાં સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તો હજી પણ આપણે એકાદ મિનિટ જેવું આને ગેસ પર રાખીશું જેથી તે સરસ રીતે સ્ટીમ થઈ જાય। તો ફ્રેન્ડ્સ, એકાદ મિનિટ જેવું થઈ ગયું છે। હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આને આપણે ઢાંકીને જ્યાં સુધી સહેજ ઠંડુ ન થાય ત્યાં સુધી આવી રીતે ઢાંકીને જ રહેવા દઈશું। આપણે જે ઘઉંના લોટનું મિશ્રણ બનાવ્યું હતું તે સરસ રીતે ઠંડુ થઈ ગયું છે। હવે જે આપણે ઘઉંના લોટનો નાસ્તો બનાવીએ છીએ તેને બાઇન્ડિંગ આપવા માટે આપણે બાફેલા બટેકાનો ઉપયોગ કરીશું। એ માટે અત્યારે આપણે 1 નંગ જેટલું બાફેલું બટેકું લેશું અને બટેકાને આપણે આવી રીતે ઝીણી ઝીણી મદદથી છીણી લેશું જેથી એમાં એક પણ લમ્સ નહીં રહે અને જે આપણે નાસ્તો બનાવવાનો છે તે સરસ રીતે બની જાય। તેમાં આપણે થોડા લીલા ધાણા નાખીશું। હવે આપણે જે બટેકાનું છીણ નાખ્યું છે તે અને લોટને મસળીને સારી રીતે મિક્સ કરી દઈશું। જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ તે મસળીને સાઈડે મિક્સ કરી દઈએ જેથી જે આપણે બટેકાને બાફીને લીધું છે તેમાં સાઈડે મિક્સ થઈ જાય। તો આપણે જે નાસ્તો બનાવવાનું છે તેને મસળીને મિશ્રણ સરસ રીતે તૈયાર કરી લીધું। હવે જે આપણે આ મિશ્રણ તૈયાર કર્યું છે તેમાંથી નાસ્તો બનાવીશું। એ માટે હાથ પર સહેજ આપણે તેલ લગાવી લઈએ અને જે આ મિશ્રણ છે તેમાંથી આપણે થોડું પોષણ હાથમાં લેશું અને આવી રીતે જે રીતે આપણે વડા બનાવીએ છીએ તેવો સરસ રીતે શેપ આપી દઈશું। તમે કોઈ પણ તમને જે ગમે તે શેપ આપી શકો છો। અત્યારે આપણે એકદમ સિમ્પલ શેપમાં બનાવી લઈએ। તો હવે જે આ મિશ્રણ છે તેમાંથી બધા જ રીતે વડાનો શેપ આપીને આ નાસ્તો તૈયાર કરી લઈએ। તમે જોશો તો સરળતાથી સરસ રીતે આ શેપ આપી જાય છે। આપણે જે નાસ્તા માટેનું મિશ્રણ બનાવ્યું હતું તેમાંથી સરસ નાસ્તો તૈયાર થઈ ગયો છે। હવે આ નાસ્તાને આપણે ડીપ ફ્રાય કરીશું। અત્યારે મેં ઘઉંના લોટમાંથી આ નાસ્તો બનાવ્યો છે। તમારે જો સોજીનો લોટ ઉપયોગ કરીને બનાવવું હોય તો પણ તમે આ નાસ્તો બનાવી શકો છો। તો હવે આપણે આ નાસ્તાને તળવા માટે તેલ ગરમ મૂકીએ। આપણે જે નાસ્તો તૈયાર કર્યો છે તેને તળવા માટેનું તેલ સરસ ગરમ થઈ ગયું છે। તેમાં હવે જે આપણે નાસ્તો બનાવીને રાખ્યો છે તે મૂકીશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું। એકાદ મિનિટ જેવું આપણે એક સાઈડ થવા દઈશું પછી તેને આપણે પલટાવીશું। એકાદ મિનિટ જેવું થઈ ગયું છે અને હવે ચારાની મદદથી પલટાવી લઈએ તો આપણે જોશું આ જે આપણે નાસ્તો તેલમાં નાખ્યો છે તે એકદમ છૂટો પણ નથી પડ્યો। તો આ નાસ્તાને આપણે મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ અથવા તો જ્યાં સુધી ઉપરથી સહેજ ક્રિસ્પી ન થાય ત્યાં સુધી પલટાવતા રહીશું અને તેને સરસ રીતે તળી લઈએ। એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું જેથી તે ઉપરથી સરસ રીતે ક્રિસ્પી રહે અને અંદરથી પણ સરસ રીતે તળાઈ જાય।
આપણે નાસ્તાને તળવા મૂકીએ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને નાસ્તો આપણો સરસ રીતે તળાઈ ગયો છે. બંને બાજુથી સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને જોશું તો ઉપરથી પણ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયો છે. તો આ નાસ્તાને આપણે પ્લેટમાં કાઢી લઈએ અને બીજા નાસ્તાને પણ આ રીતે તળી લઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે 15 થી 20 મિનિટમાં બની જાય તેવો ઘઉંના લોટનો એકદમ ટેસ્ટી નવો નાસ્તો. આ નાસ્તાને મેં અત્યારે ગોળ આંબલીની જે મીઠી ચટણી આવે છે તેની જોડે સર્વ કર્યો છે. તમે તેને દહીં સાથે, ટમેટો કેચઅપ તેમજ ગ્રીન ચટણી સાથે પણ લઈ શકો છો. ચા સાથે ખાવાની મજા પડે તેમજ બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તેવા ઘઉંના લોટના નવા નાસ્તાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.